પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો, કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા તમામ રોગો થતા નથી. દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો. દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી. 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા ઉપર કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાતમાં આવતી નથી. જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધિત રોગ થતા નથી. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. ઈસબગુલની છાલને દૂધ સાથે પીવાથી હૃદયની શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો પણ દૂર થાય છે. વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતા નુકસાન વધુ કરે છે. પાચન શક્તિ સારી કરવા માટે અઠવાડિયામાં એકવાર શેરડીનો રસ જરૂરથી પીવો જોઈએ. ગુલાબના અર્કમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે તેમજ ચહેરા પર કરચલીઓ જલ્દી થતી નથી. બીટરૂટ ખાવાથી શરીરમાંથી જૂની ઉધરસ દૂર થાય છે. શ્વાસ નળીમાં જામેલો કફ અને ઉધરસ જામફળનો તાપ ઉપર શેકીને ખાવાથી ગમે તેવી ઉધરસ અને શ્વાસ નળીનો કફ રામબાણ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેનાથી શરદી નાશ પામે છે. છાયણામાં સુકાવેલો કારેલાનો પાવડર રોજ 1 ચમચી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે. જો તમારે અરીસાને ચમકાવો હોય તો તેને બટેકાની છાલથી સાફ કરો અને અરીસામાં ચમક આવવા લાગશે. જો તમારા હૃદયના ધબકારા વધી રહ્યા હોય તો સવારે ખાલી પેટે મધ અને ડુંગળી મિક્સ કરીને ખાવું જોઈએ. જો તમે સુંદર છો અને જો તમારે સ્માર્ટ બનવું હોય તો તમારા આહારમાં ભાત અને રોટલીનું પ્રમાણ ઓછું કરો. ફળોની માત્રા વધારો. જો દૂધ ઉકાળતી વખતે દહીં બનાવવાની સંભાવના હોય તો થોડાક બેકિંગ પાવડર ઉમેરો. આના કારણે દૂધ દહીં નહીં બને. લીલા વટાણા કાઢીને પ્લાસ્ટિકની થેલીમાં રાખવાથી વટાણા હંમેશા તાજા રહે છે. જો તમારે કોઈને પેટમાં લગતી બીમારીઓ છે તો તુરદાળનો ઉપયોગ કરો. એને ઉપયોગ વધારે કરવો જોઈએ. જો તમે દૂધ અને ફ્રીજમાં નથી રાખતા તો દૂધને ગરમ કરીને તેમાં એક એલચી નાખવાની. દૂધ લાંબા સમય સુધી બગડતું નથી. દરરોજ 1 ગ્લાસ દૂધ પીવું જોઈએ. હાડિયાનો દુખાવો બહુ જ રાહત મળે છે. તાદળજાની ભાજીના રસમાં સાકર ભેળવીને પીવાથી ખસ મટે છે. જો તમને કેળા ખાધા પછી કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે થોડુંક મીઠું નાખો, તેનાથી કબજિયાત મટી જશે. જો તમને જમ્યા પછી ભારે પડવું લાગે તો કાળું મીઠું અને લીંબુ ભેળવીને ગરમ પાણીમાં પીવો, તમને આરામ મળશે. કેરી ખાધા પછી પાણી પીવું ઝેર જેવું કામ કરે છે. તેથી કેરી ખાધા પછી પાણી કદી પણ ના પીવું જોઈએ. જે રોજ સવારે 1 ટમેટા ખાય છે તે પછી તેના વાળ ક્યારે પણ સફેદ થતા નથી. લીવર માટે લીંબુનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. 1 હુંફાળું પાણીમાં 1 લીંબુ અને 1 લીંબુનો રસ મિક્સ કરો. 1 ચમચી સાકર ભેળવીને સવારે ચાની જેમ પીવાથી લીવર સંબંધિત તમામ સમસ્યા દૂર થાય છે. મોઢામાં પાણી નાખીને નાહવાથી શરદીની સમસ્યા થતી નથી. સવારે પડાયેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે. સાથે જ માંસ પેશીઓ પણ મજબૂત બને છે. વાળની લંબાઈ ધરાવતા માટે નાળિયેરના તેલમાં આમળાનો પાવડર મિક્સ કરીને વાળના મૂળમાં મસાજ કરો. વાળની લંબાઈ બમણી અને ઝડપથી વધશે. જે રોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી. કેળા ખાવાથી કબજિયાતની સમસ્યા થતી હોય તો કેળા ખાતી વખતે તેના પર થોડું કાળું મીઠું નાખવાથી કબજિયાતની સમસ્યા નહીં થાય.
કુવારપાઠુંનું પાણી ગરમ કરીને માથામાં લગાવવાથી માથાના દુખાવો દૂર થાય છે. ડાયાબિટીસના દર્દી માટે કાચી કોબીજ ખાવું ખૂબ જ ફાયદાકારક છે. જો તમે આખો દિવસ મહેનત કરો છો તો તમે સવારે ઉઠીને બકરીનું દૂધ પી લો, તેનાથી તમને થાક નહીં લાગે. સવારની શરૂઆત ખાલી પેટે 2 ગ્લાસ ગરમ પાણીને પીને કરવી. જેને કબજિયાત રહે છે તેને સાંજના સમયે પપૈયું જરૂર ખાવું. ખાલી પેટે ક્યારે ચા અને કોફી ના પીવી જોઈએ. ખાવાનું કમસે કમ 32 વાર ચાવીને ખાવું. ખાવાનું ખાતી વખતે પાણી ક્યારેય ન પીવું. 32 મિનિટ પહેલા કાં તો 32 મિનિટ પછી પીવું જોઈએ. ખાઈને દરરોજ ગોળ ખાવાની ટેવ રાખો. રાત્રે સૂતી વખતે તમારો મોબાઈલ તમારી પાસે ના રાખો. સવારે નાસ્તો કર્યા પહેલા અને રાત્રે જમ્યા પછી 500 ડગલા જરૂરથી ચાલો. રાત્રે સૂતા પહેલા દાંતને જરૂર સાફ કરો અને 1 ગ્લાસ પાણી જરૂર પીવો. હંમેશા તમારા જમણા કાનથી ફોન પર વાત કરવી અને જવાબ આપવા. ટીવી અને મોબાઈલ જોતી વખતે ક્યારેય જમવું નહીં, ખાસ યાદ રાખજો. રાતના ખાવામાં દહીં, ભાત, ચાવલ બિલકુલ ના ખાવા જોઈએ. રાતના જમવા પછી અને સવારના નાસ્તા પહેલા કમસે કમ 500 ડગલા ઓછામાં ઓછું ચાલવું જોઈએ. સવારના ઉઠીને સૌથી પહેલા ઠંડા પાણીથી આંખોને ધોવી જોઈએ. દિવસ દરમિયાન રોજ 1 સફરજન ખાવાથી કોઈ રોગ થતા નથી. તુલસીના પત્તાનો રોજ સેવન કરો, જેથી કેન્સર જેવી બીમારીઓથી તમે બચી શકશો. રોજનું 1 ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરવાથી ક્યારેય મોટાપો નથી આવતો. તો મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. અને કોઈ પણ વાસ્તુશાસ્ત્રના કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં અમને પૂછી શકો છો. અમે તમારા માટે 24 કલાક હાજર છીએ. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં બોલજો. અને જો શ્રી કૃષ્ણને માનતા હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ હર. અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આભાર.